તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પનિયારી ગામે સસ્તા અનાજની દુકાનમાંથી આપવામાં આવતા ચણામાં જીવાત નીકળતા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો દ્વારા સસ્તા અનાજની દુકાન પરથી જીવાતવાળું અનાજનું વિતરણ બંધ કરાવવામાં આવ્યું હતું। પુરવઠા વિભાગ દ્વારા બીપીએલ કાર્ડ ધારકોને સરકારની સૂચનાથી મફત અનાજ વિતરણ કરવામાં આવે છે, પરંતુ પુરવઠા વિભાગ અને સસ્તા અનાજની દુકાનના સંચાલકોના મેળા પીપળામાં તેના લાભાર્થીઓને જૂનું અથવા જીવાતવાળું અનાજ વિતરણ કરવામાં આવતી હોવાની બૂમો સમયાંતરે ઉઠતી રહે છે। આવો જ કિસ્સો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પનિયારી ગામે જોવા મળ્યો હતો। પનિયારી ગામ ખાતે સુગર મિલના કમ્પાઉન્ડમાં આવેલ સસ્તા અનાજની દુકાનમાંથી લાભાર્થીઓને દર મહિને આપવામાં આવતા ચણામાં જીવાત જોવા મળી હતી। આ અંગેની જાણકારી ગામના ઉપસરપંચ તેમજ પંચાયત સભ્યોને થતા ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા તાત્કાલિક ધોરણે જીવાતવાળું અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યું હતું અને જ્યારે આ અંગે મીડિયા દ્વારા સસ્તા અનાજની દુકાનના સંચાલકોને પૂછવામાં આવતા પુરવઠા વિભાગ દ્વારા જ આ અનાજ વિતરણ કરવામાં આવ્યું હોવાનું રટણ સસ્તા અનાજની દુકાનના સંચાલકે કર્યું હતું। તો આ સમગ્ર મામલે તાપી જિલ્લા પુરવઠા વિભાગ ઊંઘતું ઝડપાતું હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આ મામલે જવાબદાર પુરવઠા વિભાગના અધિકારી રજા પર હોય વ્યારા મામલતદારને ટેલિફોનિક પૂછતા તેઓ આ બાબત હમણાં ધ્યાનમાં આવી અને તે મુદ્દે તપાસ કરાવી લઉં છું, પણ આ મુદ્દે મીડિયા દ્વારા કેમેરા સામે બોલવા જણાવતા કંઈ પણ કહેવાની ના પાડી હતી। પહેલા તો સારો કટ્ટો નીકળ્યો એટલે સારા જ હશે એમ, એટલે મારી પ્રવૃત્તિ ઘણી બધી એટલે હું ધ્યાન નથી દઈ શકતો એમ। હમણાં શું કાર્યવાહી કરવામાં આવી? કઈ નહીં, બંધ કરી દીધું। 26 જણને આપવામાં આવ્યા છે આ ચણા જીવાતવાળા, એ સરકારમાંથી જ એવા આવ્યા છે કે પછી સરકારમાંથી? જે પુરવઠા અધિકારી કે કોઈને તમે જાણ કરી? પણ એમાં જથ્થો જ પૂરો થઈ ગયેલો લોકોનો। ચોખા પણ છે, ચોખામાં પણ લાલ જેવા ચોખા છે તે ના, એ તો આપતા નથી, એ તો સાઈડ પર કાઢી મૂકેલા છે। જુઓ, પણ હવે જે ચાલુ મહિનાનું જે કંટ્રોલનું અનાજ ગરીબ લોકોને આપવાનું હોય છે એ બાબતે હવે શું એ લોકો માટે જથ્થો પૂરો પાડવામાં આવશે? શું કરશો એ બાબતે? કઈ નહીં, અમારા ખરાબ નીકળે તો બદલાવી દેતા છે। બદલાવીને પછી ક્યારે આપશો? આવે એટલે આપી દેવાના। અમારે આ ખેડૂત સહકારી જીનમાં લલ્લુભાઈને વારંવાર વિનંતી કરવામાં આવી હતી કે ટાઈમિંગ બાબતમાં કે લલ્લુભાઈ 2 વાગે 12 વાગે તમે બંધ કરો છો ને રાત 2:30-3 વાગે ચાલુ કરો છો, એ તો 2-3 કલાકનો સમય લેવો છો, રિસેસનો યોગ્ય નથી એમ। ગરીબ માણસો મજૂરી જાય છે, મજૂરી જઈને જો બપોરે બી જમીને લેવા આવવા માંગતા હોય તો 12 વાગે 1 વાગે છૂટે, 1 વાગે મજૂરી લાગવાનું હોય 12 વાગે, તો અહીંયા 12 વાગે આવે તે પહેલા એ લોકોનું બંધ થઈ ગયેલું વિતરણ, પછી એ લઈ નહીં શકે અને સાંજે 5 વાગે બંધ કરી દે છે। 5 વાગે પેલા 4:30 વાગે છૂટતા હોય મજૂરિયા ને જેમ તેમ કરીને ઘરેથી આવતા જાય, 5 વાગે પહોંચતા અહીંયા જીદમાં થાય તો 5 વાગે બી બંધ કરી દેતા છે। વ્યાજબી ભાવની દુકાનમાં એવી ફરિયાદ થઈ હતી કે ચણા ખરાબ છે, એ કીડાવાળા ચણા છે, આ ખાવા લાયક ચણા નથી। તો પણ છતાં અમે અંકિતભાઈ કરીને એક અહીંયા કર્મચારી છે, એમને કાલે જ મેં સાંજે રાતના ફોન કરીને કીધું કે કાલે સવારથી તમારે ચણા વસ્તુ બંધ કરી દેવાનું, એનું વિતરણ કરવાનું જરૂર નથી, કેમ કે ખરાબ છે, અમે સવારે આવીશું, ચેક કરીશું, એના પછી તમે વિતરણ કરજો। એટલે અમે સવારે અહીંયા આવ્યા, એના પહેલા તો એ લોકોએ ટોટલ કાલેથી મળીને આજ સુધીમાં એ લોકોએ 86 જણાને ચણા વિતરણ કરી દીધા, જે ખાવા લાયક હતા જ નહીં ચણા। ખરેખર તો જોવા જઈએ તો શું જોવા મળ્યું હતું? એમાં ચણામાં કીડા હતા અને ચણા કમસે કમ બહુ જૂના હતા, વર્ષો જૂના, એમ 2-3 વર્ષ જૂના પણ હતા। એક તરફ સરકાર ગરીબોને સારું અનાજ વિતરણ કરવાની વાત કરે છે, તો બીજી તરફ અધિકારીઓની બેદરકારી અને અનાજ સપ્લાય કરનાર એજન્સીઓ સાથે ચાલતા કેટલાક 2 નંબરના ધંધાઓ અને તંત્રની અનાજ સાચવવાની બેદરકારીના કારણે આવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે। ત્યારે તાપી જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ સ્તરીય પુરવઠા વિભાગના અધિકારીઓ આ બાબતને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ કોઈ યોગ્ય નક્કર કાર્ય કરે તેવી હવે લોક માંગ ગોઠવા પામી છે। તો બીજી તરફ આવા જીવાતવાળા અનાજનું વિતરણ કરી લોકોના સ્વાસ્થ્યને નુકસાની થશે તો તેની જવાબદારી કોની, તેવો પણ હવે સવાલ ઊભો થાય છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે ઉચ્ચ સ્તરીય પુરવઠા વિભાગ અને જિલ્લા કલેક્ટર હવે આ બનાવ સામે કઈ રીતના પગલાં ભરે છે।